નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. જોકે સરહદી સુઈગામ તાલુકામાં મંગળવારે મોસમનો પહેલો વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. મંગળવારે વહેલી સવારથી જ આવી ચડેલા વરસાદે સુઈગામ પંથકમાં બગડાટી બોલાવી હતી. જોકે સુઈગામથી પશ્ચિમ તરફના પટ્ટા પર કચ્છનું નાનું રણ છવાયેલું હોય 3 ઇંચ વરસાદ વરસી જતા સરહદી સુઈગામથી છેક ઇન્ડો પાક બોર્ડર સુધીના 45 કિલોમીટરના રણમાં વરસાદી પાણી ભરાતા રણ ભૂગવાતા સમુદ્રમાં ફેરવાઈ જતા અદભુત નજારો જોવા મળી રહ્યો હતો. ચોમાસાના પહેલા વરસાદથી અફાટ રણમાં વરસાદી પાણી ભરાતા રણ સમુદ્રમાં ફેરવાઈ ગયું હતું. નડાબેર ટુરિઝમમાં પ્રવાસી આવતા અને નડેશ્વરી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા સહેલાણીઓનો પણ રણમાં વરસાદી પાણીના નજારાને માણવા ઘસારો વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા કેટલાય સમયથી ગરમી અને ઉકળાટથી મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વરસાદનું આગમન થતા માત્ર 2 કલાકમાં 2 ઇંચ કાચું સોનું વરસી ગયું હતું અને દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહેતા સાંજ સુધીમાં કુલ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો હતો. જોકે વરસાદને લીધે કોઈ જાનમાલને નુકસાન થયાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.